હેલો એવરીવન, અત્યારે વાગી જતા સાંજના 7 અને આવી જતા ઘરે. શું બનાવો છો? રોટલા. અત્યારે ચાલે છે રોટલા અને શાક. દૂધી દાળનું શાક. દૂધી દાળનું શાક ને એની હારે રોટલા સોળી ને દહીં. અને આ નાસ્તામાં શું છે એટલું બધું પડ્યું અહીંયા? પૂરી છે, નાસ્તો બીજો બધો છે. પાણી પીશે ને. પાણીપુરી બનાવી નાખો તો. હજી ખાધી ને 4 દિવસ નથી થયા. 4 દિવસ છે પાછી પાણીપુરી નકરી પાણીપુરી ખાવાની. બધું ખાઈ લીધું છે. આ એક જ અઠવાડિયામાં બધું ખાઈ લીધું, એક વસ્તુ બાકી નથી રાખી. 15 દિવસ આજ કાલ ગુરુવાર છે ને. હા, કાલ ગુરુવાર થાય ને 15 દિવસમાં એક આઈટમ ની હોય જે અમે નહીં જે નથી ખાધી બધી ખાઈ લીધી, કઈ બાકી જ નથી. 15 દિવસ સાથી લઈને કાલને આજ 2 દિવસ થા ઘરે. 2 દિવસ થાય રોજ બહાર હોય. રોજે બહાર. આ હોટલમાં કે કોક ની રોટલા ખાવા જવાનું હોય. છેલ્લે ઓલા કુડલા હા, ઈ ક્યાં ગયા હતા આપણે? ફઈની ન્યા જમવા ફઈની ન્યા ગયા હતા ત્યારે કુડલા હતું, પછી ખીચડો હતો. હા, ખીચડો ને દહીં અને જલેબી રબડી એવું મેનુ એવું સંભાર એવું કોઈ ન્યા ન હોય. બધું વસ્તુ ઓલું હેલ્ધી પણ ઈ હેલ્ધી હતું અને આમ હું કેવાય આપણે કોઈ દી ખાધું ન હોય, ફૂલ હેલ્ધી ખાધું એમ. હા, હેલ્ધી ફૂલ આવું ખાવાનું રાખે ને તો કોઈ દી તકલીફ જ ન પડે કોઈને. લગ્નમાં મજા જ આવ્યા રાખે. અને દહીં હતું. હા, દહીં જોરદાર હતું. ઓલું પ્રાંશુભાઈ નીચેથી આવી ગયા છે. નીચે આવ્યો ને ત્યારે બેઠો હતો હા આરામથી. અને જલુ આવી ગઈ છે જો. ગરમી ચડી ગઈ છે. જલુ પંખો કરીને બેહી પાણી પી. ક્યાં ગઈ હતી જલુ? અને આ છોકરો જો ડાગલા હવે નકરો. ખાવા બેહવાનું હોય એટલે ફોન મૂકી જ દેવાનો છે. ક્યાં પાંચું જલુ ક્યાં ગઈ હતી તું? પીઝા ખાવા ગઈ હતી કે મંચુરિયન ખાવા ગઈ હતી? કાલે મંચુરિયન ખાધું પછી ન ખાધું કહેતી હતી ને ખાવા જવું છે એમ. હું છે ને ઓલા પણ આવ્યો ને બહારથી આવ્યો હતો ને મને મારે આવી બાજુ મોઢું ઊંઘતી હતી. એ કે મંચુરિયન ખાઈને આવ્યો હતું. નહીં, કાલે હું બહારથી આવ્યો તો મને કે મંચુરિયન ખાવા ગયા હતા. ગોલા ખાવા ગયા હતા. ગોલા હે કાલે ગોલા ખાવા. કોને નહોતું કહેવાનું આપણે? કોને પણ એને તો ખબર જ છે. એને ફોટો મોકલ્યો તો અમે ગોલા ખાવા ગયા હતા ને એનો. ત્યાં કાંઈ જોયું નથી, તને કાંઈ ખબર ન હતી. તો પછી હવે બધાને રંધાઈ ગયું હતું ને હવે બધા બેસી ગયા છે અહીંયા. અને અત્યારે વાગવા આવ્યા છે 7:30 જેવું. હવે અત્યારે બે ગયા હતા જમવા માટે. ને ચલો શું ખાશો? દૂધી દાળનું શાક. ને 500 ને શું ખાવું છે? ફોન. 500 ને ખાવો છે ફોન. અને અત્યારે બનાવી હતી ભાભીએ પહેલી વખત. શું બનાવ્યું છે? આ ફાડા લાપસી બનાવી છે. એટલે લગ્ન થયા પછી પહેલી વખત બનાવી છે ફાડા લાપસી એમ. પહેલી ફાડા લાપસી, પહેલું ગેડું વસ્તુ બનાવ્યું એમ. તે ખાધી ચલું કેવી બેની છે તો છે કેરીનો રસ બનાવ્યો હતો. હા, ઓલું કેરીમાંથી રસ કાઢીને બનાવ્યો. ઈ કડવો બનાવ્યો હતો. ખાટો બનાવ્યો હતો. જરૂર ત્યાં ખાધી છે. હા, એમ જામ થઈ ગઈ બરોબર છે પણ આ હરખી બેની હોય તો બરોબર છે. ગરમ નથી કરવી, હાલે એ તો બધું ઠંડુ. ખાડા લાપસી ઓલાને ખાવું છે જો. એને મેં લીધું નહીં. ખાવું છે તો લાવો. એ નથી દેવું આપણે કાંઈ. લાફો ખાવો છે? લાફો વૈશાલીને બોલાવું? વૈશાલીને હવે અવાજ કેમ તો વૈશાલીને બોલાવી આવે. જો આવી વૈશાલી આવી જો.
વૈશાલી વિલન છે 500 માટે 500 નો ફોન લઈ ગઈ છો ને એ લેતા આવજે જો હમણાં આવશે ઘડીક કેમ ફોન કર્યો તો આપણે એને ફોન ન થાપતો ને પ્રાંશુ આ મારે તો ઝાપટ. અને ઝાપીટ માર ઝાપીટ મારું છે ઝાપીટ આને આમ જો મારે યો માર્યું આમ જો પાછો મારે પાછો જો. એ સાઈડ વાળા. એ માર્યું એમાં આને મારું ઝાપીટ મારું છે પણ નહીં આને મારું છે ઝાપીટ આને મારું ઝાપીટ ઝાપીટ મારું છે મારું મારો 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 500 ને મારું તો આજે આપણે શીખશું દાબો નાખતા જો તમને લોકોને દાબો નાખતા ન આવડતો હોય કેરીનો તો જોઈ લેજો અમારો વિડીયો હા અમારો વિડીયો જો આ ખડકવા પડો હાલો તમે બધા ખડકો ને હું બધા જોઉં છું કે તમે કેમ દાબો નાખો છો એ તો આપણા યુઝરને બધાને ખબર પડે કે દાબો કેવી રીતે નખાય બીજો તો જો આવી રીતે લાઈનમાં એકડા હોય ને એવી રીતે કેરી ગોઠવવાની એક 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 ઓછી હોય કાઢતું જવાનું ને એને પહેલાં ખાઈ દેવાનું પછી એવું થાય કે છેલ્લે બધી ઓછી નીકળે ને બધી પૂરી થઈ જાય એટલે આમ દાબો નથી નાખતા મને બધી ઓછી જ લાગે આમ એટલે ખબર ન પડે શીખો આમ શીખો તારે શીખવું છે જો ચાલો તારે લાઈનમાં ગોઠવતો આવડે છે તો આવી રીતે ગોઠવવાનું લાઈન મમ્મી આવે તો જલુએ પોતી કેરી ગોતીને એને કીધું હતું એ પ્રમાણે એણે મૂકી દીધી છે ફ્રીજમાં અને હવે ત્રણ જણા દાબો નાખવા બેસી ગયા છે અને આવી રીતે એવું લાગે કે બગડી ગયેલી છે પોતી છે એને સાઈડમાં કાઢી નાખવાની અને પછી વધેલા ઘટેલા મળવા એને ખવડાવી દેવાની ક્યાં છે બધા ગયેલા માણસ? ત્યાં છે. તો આવી રીતે સરસ રીતે લાઈનમાં ગોઠવી દેવાની છે તમે પણ શીખો હવે હે આમ શીખો હું તો શીખું છું પણ હું આપણો જે વિડીયો જોવે છે ને એ લોકોને શીખવાડું છું કે કેવી રીતે દાબો નાખવો તને આવડે છે જલુ મન કાઢી મેકી હોય તો બધાય થઈ તમારું કરવું છે હા તમે દાબો નાખતા શીખો મન મારા ઘરવાળા નાખે છે એટલે મારે તમારે પછી ફ્યુચરમાં તમારે જ શીખવાનું છે તમારા husband છે એટલે આવી ગયું એ કદાચ બહાર ગયા હોય આમ હું તેમ એની હારે જઈશ તો દાબો કોણ નાખશે હું એની હારે જઈશ એટલે તમે શીખો દાબો કેવી રીતે અમે નાખો બધા વિદેશ જો આખું ઘર દાબો નાખવા બે ગયું છે તો તમારે દાબો નાખવો હોય તો કોન્ટેક્ટ નિરીક્ષણ કરો છો તો નિરીક્ષણ નથી કરવાનું દાબો નાખો કામ કરો બધે કામ કરો આમ તમે નતા ખાવા આવ્યા. અને સાહેબ અને પ્રાંશુભાઈ છે એ રમકડે રમતા હતા 500 1 2 3 ગોઠવી દીધા આ તો બધું આડાહળું બેઠું છે હું એ આવડું આજે છે ને એ મારા ઓફિસમાં એક જણાએ લખેલું છે ધેર ઇઝ નથિંગ આઈધર ગુડ ઓર બેડ બટ થિંકિંગ મેક ઇટ્સ ટુ ઓલવેઝ ફર્સ્ટ ફ્રોમ યોર સેલ્ફ આનો મિનિંગ એવો થાય છે ચેટ જીપીટી કરવું પડશે બેડ થિંગ મેક્સ ઇટ્સ ઓલવેઝ ફર્સ્ટ એટલે કે પહેલાં તો જો જલ્લુએ માથે સ્ટીકર લગાવી લીધું હતું ધેર ઇઝ નથિંગ આઈધર ગુડ ઓર બેડ બટ થિંકિંગ મેક ઇટ્સ ઓલવેઝ ફર્સ્ટ ફ્રોમ યોર સેલ્ફ ખબર છે જલ્લુ આનું મિનિંગ તને ઇંગ્લિશ નથી આવડતું પ્રાંશુને ઇંગ્લિશ આવડે છે જો એબીસીડી ગોઠવે છે અને જો ફાઇનલી આવી રીતે એક લાઈન ગોઠવાઈ ગઈ ત્યાં કે દાબાની તો આની ઉપર બીજી લાઈન ગોઠવવાની છે ને હવે આની ઉપર ને ઉપર પાછી બીજી લાઈન ચાલુ કરી દેવાની એવી રીતે ગોઠવવાની આવી રીતે સિમ્પલ છે દાબા નાખવાનું બહુ કાંઈ અઘરું છે નહીં શીખી જાય ને તમે મારા હસબન્ડ નાખે છે એટલે બસ મારા આવી તો ભાભીએ શીખી લીધું છે હવે આવતીકાલે દાબો તમારે નાખવાનો છે આપણે તમારે નાખવાનો તમારે નાખવાનું છે. તમાર વાઈફ છે અત્યારે નથી. નથી ને? તો એમનો આવડતું હોય તો તમારે એને ઘરે આવી રીતે દાબો નાખતા છે તો તમે કહેજો જોવા જાઓ ને મારા આવું કે જોવા જાઓ ને તો તમે કહેજો કે દાબો દાંટતા આવડે છે ને કે નહીં કે શીખી જા પછી હું અપાડે ઓકે 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 ઓકે
એવું જ કરવાનું છે. ઓકે મારી દીધું. આજે હું ખાવા જવાનું છે? હા હું ખાવાનું છે? આજે ગોલા ખાવા અમે હું કાલે ખાઈ આવ્યો તને ખબર છે ગોલા? હું કાલે ગોલા ખાઈ આવ્યો ખબર છે? એને તો મંચુરિયન ખાવું હતું એને કોઈ ન લઈ ગયું. અને પ્રાંજુએ પાછા જો લાઈનમાં આવી રીતે એકડા ગોઠવી દીધા છે. પ્રાંજુ શું કેવું છે તારે? પ્રાંજુએ કીધું છે રમકડા અડતા નહીં. પ્રાંજુભાઈ ખીજાઈ ગઈ શું છે હાલે? મેં કાંઈ જે કંઈ રમકડું નથી લીધું. મારી પાસે કંઈ છે જ નહીં. અહીંયા આવ્યા જો બધા અહીંયા જ છે જો. મારી પાસે એકઈ નથી. મેં એકઈ નથી લીધું. મેં એકઈ લીધું નથી તારું રમકડું. એ માર્યું એકે તારું રમકડું લીધું નથી. તો જો ફાઇનલ આવી રીતે દાબો નખાઈ ગયો તો અને માથે આવી રીતે ઢાંકી દીધું છે. અને હવે આ બધું આવી રીતે છે. છેલ્લે તો ઉપર પેપર નાખીને માથે કોથળો ઢાંકી દેવાનો એટલે દાબો નખાઈ ગયો. અને અહીંયા ઓલી પોચી કેરીને એવી લાગી હતી પાકી ગયેલી છે એ આપણે અલગ કાઢી લીધી છે. અને જલુ બે ગઈ છે અત્યારે કેરી ખાવા માટે. ગોળી બધી ગોળી નાખી છે અત્યારે બધી ખાવી પડશે. તો ફાઇનલી દાબો નાખવાનો તો દાબો નખાઈ ગયો છે. ચાલો ડીશ લઈને આવીને બધી કેરી ખાઈ જવાની. જરૂરને જો ડીશ તો મળી ગઈ છે પણ હું શરી મળશે કે નહીં? વાહ મળી ગઈ. હું કેરી ખાવાની છે જલુ? તો જલુને બહુ જ કેરી ભાવે છે એટલે જલુ બેસી ગઈ છે કેરીની ડીશ લઈને અને શરી લઈને. તો જો અત્યારે બધા બેસી જતા કેરી ખાવા માટે. ડાબો આવી રીતે નખાઈ ગયો છે અને હવે બધા જેલી પોચી પડી ગઈ હતી કેરી બધા ખાઈ છે. જલુ તને કેરી ભાવે નહીં ને? જલુ એ છે ને જો એટલી ડીશ ભરીને કેરી ખાઈ ગઈ છે એકલી. હજી કેરી ખાઈ છે. રોટલા નથી ખાધા કે રોટલા નથી ભાવતા? જલુને રોટલા નથી ભાવતા એટલે જલુબેન બે ગયા છે ત્યારે કેરી ખાવા માટે. અત્યારે પડી ગઈ રાત ને પ્રાંશુએ મારી દીધો ઠેકડો. જલુ શું કરે છે? જલુ પ્રાંશુએ જલુને માર્યું છે એટલે જલુબેન અત્યારે રોવે છે. તે માર્યું પ્રાંશુ જલુને? જલુ દીદી તે માર્યું? જલુ આપણે ઓલું કહેવાનું છે કે આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. હાલ ફટાફટ. જલુ શું કહેશો? હાલો આપણે ગોલા ખાવા જઈએ. જો કેવી રોવે છે. દાંત કેડા. ઓલું તો બોલ. તો હવે જલુ બોલશે કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો કહી દે આપણે સુઈ જાય પછી. તો હવે સુઈ જવાનું છે અને જલુને લઈ જવાની છે ગોલા ખાવા. તો ત્યાં સુધીમાં અમારો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ક્યાં જવાનું છે? મેંગો ખાવો છે? આ મેંગો તો હતો અહીંયા, કેરી ન ખાઈ લેવાય. તો અમે બધા અત્યારે જઈએ છીએ હું પણ જોઉં સંપૂર્ણ તો ગોલા એમ ખાવા. નહીં, તમે અહીંયા રાખ્યું હતું તો આવતું હતું એમ હું જોઉં. તોય આવે જો બતાવું. એટલું નહોતું આખું હજી હા, બસ તોય આવે. હા એટલે હું ઈ જોતી. નહીં આવે છે. કેમેરો ઢાંકી દીધો ને તોય આવે છે. આપણો યુનિક ફોન છે. તો કેટલા દિવસથી કહેતા હતા તો અત્યારે અમે બધા જઈએ છીએ ગોલો ખાવા માટે. તો 4 વ્હીલર લેવાની છે. 4 વ્હીલર લઈને તો ગયો છે ઓલો. 4 વ્હીલર લેવા જ ગયો છે. અત્યારે જાઉં છું ગોલા ખાવા અને પૈસાનું પાકીટ જ ખોવાઈ ગયું છે.
પૈસાનું પાકીટ જ ખોઈ ગયું છે. મળી ગયું તો ફાઇનલી પૈસાનું પાકીટ મળી ગયું છે. તો હવે આપણે જાઉં ગોલા ખાવા. ચલો હાલ હાલ આમ હાલ હાલ ખેબડી ખેબડી ખેબડી. હું એમાં એવું હતું એને પહેલાં મને ના પાડી તું ન આવતી તું આવીશો ને એટલે કે ગાડીમાં જગ્યાએ મારે 4 વ્હીલ લેવી પડે છે મેં એમ કીધું નહીં મારે આવવું છે એટલે નથી ખાવું તારી વાટે કયું ન હતું. એવું થઈ ગયું. તું આવીશો એવો કે નહીં? હા ખાધા કરત પણ ગોલો આવ્યો નથી. વેઇટિંગ કર્યું છે તો તે પૂરો કરે પછી અડધી કલાક સુધીનું વેઇટિંગ થઈ ગયું છે પણ હજી ગોલો આવ્યો નથી. ગોલો ખાવો છે? ઓલા ભાઈને કે ને ગોલો આપે. ટ્રાફિક જામ થઈ ગયું છે ફૂલે ફૂલ. ગોલો આવ્યો નથી. વા પાંચું નથી આપવા ના પાડે જો અત્યારે અમે આવી ગયા હતા ગોલો ખાવા અને પાંજુભાઈને વેઇટિંગ હવે સહન નથી થતું. શું કેવું છે પાંજુ? ભૂખ લાગી છે ગોલાની ભૂખ લાગી છે. નોલાભાઈ ગોલા બનાવતા નથી, વેઇટિંગમાં છે ફૂલે ફૂલ. ગોલો લાવો ને ભાઈ ફટાફટ. વેઇટિંગ નથી થતું ભૂખ અમારે પાંચુભાઈ વેઇટિંગ નથી થતું હવે. હાય તારે ગોલો ખાવાનો છે? નથી ખાવાનો? તો વેટિંગ થઈ જાય પણ આને ઉંદરડા બોલે છે આને દોડે છે પેટમાં ઉંદરડા. તે જીમીનીને શું પૂછ્યું તું? કે આવે છે ઘડી કેમ બોલો આવે છે જો આવ્યો એ આપણો છે તો ફાઇનલી પાંચુ જો આવી ગયો. જો આવ્યો જો આવ્યો જો આવ્યો. તો આપણો ગોલો બની ગયો છે ફાઇનલી. પંચામૃત કયો છે? મિક્સ. ઉતરી જા નીચે ઉતરી જા હાલો હાલો ફટાફટ. પાંચુ ગોલો આવી ગયો છે. તો હવે ગોલો ખાવા મળ્યા છે. આપણે ટોટલ 3 ઓર્ડર કર્યા છે. તો જો ફાઇનલી અમારે 3 ગોલા આવી ગયા હતા. કેવું લાગ્યું પાંચો? જલુડી કેવો લાગે છે ગોલો? હે તો બધા અત્યારે છે ગોલો ખાવામાં બીજી, કોઈ જવાબ નહીં દે. તમને કેવો લાગ્યો ગોલો? પેલી સુમસી ખાવ તો મસ્ત તમે ડૂટી ફૂટી ખાઓ નાના છોકરાને. હા એમ ખાવી જ છે બહુ મસ્ત. તો ગોલા ખાવા હોય તો મોટા વરાછાના ફેમસ આપણે આવી ગયા છે પાસોદરામાં. આનો ગોલો ખાય ને તો ગળું ખરાબ ન થાય. સાકરમાં બનાવે છે સાકરમાં. આનો ગોલો ખાય ને તો ગળું ખરાબ ન તો જેને આવવું હોય એ અહીંયા આવી જાય. જો જેડી ડીશ ગોલામાં. હાય કરી દે હાય.